વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન વિઠલાણી અમારી સાથે જોડાયા છે અને ગાંધીનગરથી હિતલ પારેખ બંને પાસેથી માહિતી મેળવીશું। જી હિતેન, જે રીતે ઇન્ડિયા અલાયન્સ બંનેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત થઈ ગઈ ગુજરાતને લઈને અને આખરે જે પહેલા જાહેરાત થઈ હતી તે જ માન્ય રખાઈ, ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટીના ફાળે। बिल्कुल, जो आम आदमी पार्टी की अगर बात करिए तो कांग्रेस ने क्या ने क्या मनावा सफल साबित थी है, कारण के राहुल गांधी हो कि कांग्रेस राष्ट्रीय नेतृत्व हो ते भरूच बैठक आम आदमी पार्टी ने अलायंस में देवा नहोती मानी रही, जेथी आ 2 થી 3 દિવસ डिले जे छे ते फक्त ने फक्त भरूच बैठकना कारणे थयुं हतुं। पण लगातार आम आदमी पार्टी ते ज समजावी रही हती कांग्रेसने के 2009 में पण कांग्रेस पासे 11 बैठको हती, त्यारबाद कांग्रेस कदी 26 मांथी एक पण बैठक जे छे ते जीती नथी सकी, एटले 11 बैठक जे जीती हती ते दरमियान पण भरूच बैठक भाजपा पासे हती। ज्यारे अहमद पटेल चूंटणी हार्या हता 90s ना दशकमां भरूचमांथी, त्यारबाद ते कदी भरूच बैठक पर फरी एकवार चूंटणी लड़वानो तेमणे प्रयास नहोतो कर्यो, ते राज्यसभाथी संसदमां चूंटाता हता, जेथी कांग्रेसने ते ज हिसाबे मनावવાનો प्रयास थई रह्यो हतो के चेतर वसावाए पोतानो एक वोट बैंक ऊभो कर्यो छे, तेना थकी कांग्रेसनुं समर्थन जोशे, जेथी भारतीय जनता पार्टीने कड़ी टक्कर आपीने ते बैठक जे छे ते मेळवी शकाय। ते समजाववामां क्यांक ने क्यांक आम आदमी पार्टी जे छे ते सफल साबित थई छे અને तेना थकी आजे ज्यारे आ अलायंसनी जाहेरात करवामां आवी छे तो ते अलायंसमां आम आदमी पार्टीए जे 2 उमेदवारोनी जाहेरात करी हती ते ज 2 बैठक जे छे ते आम आदमी पार्टीने आपवामां आवी छे। तेना सिवायनी बाकी 24 बैठको पर जे छे ते कांग्रेस पोताना उमेदवार जे छे ते ऊभું करशे। पण हवे जोवानुं ए रहेशे के जे हिसाबे फैजल पटेल होय के पछी मुमताज पटेल होय, अहमद पटेलनो परिवार पहेलेथी ज विरोध करी रह्युं हतुं के आ बैठक जवा नहीं देवामां आवे, कारण के आ पारंपरिक बैठक हती અને ગઈકાલે મુમતાઝ પટેલે પોતે વાતચીતમાં કહ્યું હતું કે રાહ જોવાની જરૂરત છે, કારણ કે રાહુલ ગાંધી જે છે તે આ બેઠક આમ આદમી પાર્ટીને ન દેવાના સમર્થનમાં છે। તેના સિવાય ફૈઝલનું એક ટ્વીટ હતું, તેને રાહુલ ગાંધીનો કોંગ્રેસ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસના એક કાર્યકર તરીકે કોંગ્રેસને આ બેઠક જીતાડવામાં પૂરેપૂરી મહેનત કરશે। તો હવે અહેમદ પટેલના પરિવારનું શું રૂખ હશે? શું કોંગ્રેસનું સમર્થન કરશે, અલાયન્સનું સમર્થન કરશે અને ચેતર વસાવાને વોટ અપાવવા માટે શું જમીન પર મહેનત કરશે કે પછી ઇન્ડિપેન્ડન્ટ ચૂંટણી લડશે તે જોવા જેવું રહેશે। અગર ઇન્ડિપેન્ડન્ટ ચૂંટણી લડશે તો નિશ્ચિત તौर પર જે ગઠબંધન બિલકુલ આપણી પાસે પાછા ફરીશું। હિતેન, જગદીશભાઈ અમારી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક, ખૂબ સ્વાગત આપનું। જગદીશભાઈ, જે જાહેરાત કરવામાં આવી એમાં પહેલેથી જ મતાંતર ચાલતા હતા, અહેમદ પટેલના પુત્ર અને પુત્રી બંને પણ માંગણી કરી, પરંતુ આખરે આમ આદમી પાર્ટીની જીત માન્ય રહી અને ભરૂચ અને ભાવનગર હવે આમ આદમી પાર્ટી જ લડશે। બેન, અત્યારે એ જાહેરાત થઈ છે નેશનલ લેવલે થઈ છે, એવી જ જાહેરાત જો અહીંયા પ્રદેશ લેવલે શક્તિસિંહ ગોહિલ અને ઈસુદાન ગઢવી એ જો સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને કરે તો કઈક વાતમાં વજન પડે, નહીં તો અહીંયા હજી ટ્રાયેંગલ જેવી સ્થિતિ છે। જેમ અત્યારે ભાઈ બીજા પેનલિસ્ટે કીધું એમ જ કે અહમદ પટેલનો પરિવાર જે છે એ કોઈ કાળે ભરૂચ બેઠક છોડવા માંગતા નથી। એને ત્યાં સુધી કીધું છે કે જો આમ આદમીને આ આપી દેવામાં આવશે તો કોંગ્રેસ એને સમર્થન નહીં કરે। અર્થાત જે કાંઈ અત્યારે તથાકથિત ગઠબંધન થયું છે એ ગઠબંધન છે માઇન્ડ ગેમ થયું છે, હાર્ડ ગેમ, એટલે કે હૃદયથી નથી થયું, મગજથી થયું છે। એટલે હવે આને રિયલ સેન્સમાં અહીંયા ઉતારવું હોય અને એના ફળ જો એને ચાખવા હોય બંને પક્ષોએ, તો પહેલા તો અહીંયા એક સંયુક્ત કોન્ફરન્સ કરવી પડે। ગઈકાલે જ ઈસુદાન ગઢવીએ કીધું તું આ ભરૂચ અને ભાવનગરની બેઠક વિશે, તો શક્તિસિંહ ગોહિલે ગઈકાલે જ ના પડી હતી કે ભાઈ આવું કઈ હજી છે નહીં, ઉપર થાય ત્યારે નક્કી વગેરે।